નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ. એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાલનપુર ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂર્વ રૂપે પાલનપુરમાં ભગવાન શ્રી જગન્નાથજીની કલશ યાત્રા સુખડિયા પરિવાર પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટા રામજી મંદિર મહંત 1008 મહામંડલેશ્વર રાઘવદાસજી બાપુ તથા રામ સેવા સમિતિ ગાયત્રી પરિવાર તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ ઉમટી હતી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. कोठायो तारे कालिया मर्दन कीधा, कालिया मर्दन कीधा, गायो ने चोरी. ओम शिवे सर्वसार्थिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. સુખડિયા પરિવાર તરફથી આજે જળ યાત્રાનું આપણે આયોજન કરેલ છે. એટલે અહીંથી આપણે 3:30-4 વાગે અહીંથી જળ યાત્રા નીકળી અને અહીંથી આપણે અમીર રોડ ઉપર, અમીર રોડથી સિદ્ધા ગેટ, ત્યાંથી દિલ્હી ગેટ અને ત્યાંથી મોટા રામજી મંદિરમાં આપણી રથયાત્રા જશે. ત્યાં આગળ 11 નદીઓના પાણી આજે અમે અહીંયા ભેગા કરેલા છે જળ યાત્રામાં. એ 11 નદીઓના પાણીથી ભગવાન જગદીશ ભગવાનનો અભિષેક થશે અને એ પાણીથી અભિષેક કરી અને એનો દરેકને અભિષેકનો લાભ મળશે આપણે. એટલે આટલો ભગવાનની દયા છે. તો આજે અમારા ત્યાં શંકરાચાર્ય પણ પધાર્યા. એટલે આપ સર્વ અને એના પણ બધાને દર્શનનો અમૂલ્ય લાભ મળ્યો. એટલે હવે અહીંથી અમે 4 વાગે ભગવાનના આજે જળ યાત્રાની અંદર અહીંથી અમે નીકળી રહ્યા છીએ અને કલશ અને અંગારે 51 કલશ લઈ અને ભગવાનની જળ યાત્રા નીકાળશું અહીંથી અને વાસને ગાસને આજે રામજી મંદિરમાં જઈશું અને ત્યાં ભગવાનનો અભિષેક કરશું અને ભગવાનના આશીર્વાદ છે કે આખા સમગ્ર પાલનપુરની અંદર ભગવાન સુખ શાંતિ આપે એવી અમારી નમ્ર